જ્ઞાનસારના અંશ એટલે કે જ્ઞાનસાર વિશે મારે કાંઈક કહેવું છે. એ તો ઘણો મોટો ગ્રંથ છે, પરંતુ મારે એમાંથી કેટલાક અંશો કહેવા છે. તો જ્ઞાનસાર એ જ્ઞાનનો સાર છે. આપણા આચરણમાં કેવી રીતે લાવવું એને માટે મારે કાંઈક કહેવું છે. જીવનમાં આપણું અંતિમ લક્ષ્ય કયું? તો કહીએ કે મોક્ષ, એટલે કે પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે. તો પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટે આપણે પહેલાં વિચાર કરીએ કે પૂર્ણ કોણ છે? તો જવાબ મળશે આપણને કે સામાન્ય કેવલી ભગવંત, અરિહંત પ્રભુ અને સિદ્ધ પરમાત્મા. તો એ કેવી રીતે પૂર્ણ થયા, અથવા પૂર્ણ થવા માટે આપણે શું કરવું જોઈએ? તો જે આ પરમાત્મા છે તેઓ રાગદ્વેષ રહિત છે. તો આપણે પણ જેવી કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે તેમાં રાગ અથવા દ્વેષ ન કરીએ અને સમભાવથી રહેવાનો પ્રયત્ન કરીએ તો આપણે પૂર્ણ બની શકીએ. તો એના માટે આપણે શું કરીશું? તો સમગ્ર ચેતના સૃષ્ટિમાં પૂર્ણતાના અંશનું એટલે કે ગુણોનું દર્શન કરવું. દરેક જીવમાં અનંત અનંત ગુણો રહેલા છે. જડ કે ચેતન પદાર્થો સ્વસ્વરૂપે પરિપૂર્ણ છે. એટલે કે કોઈ પણ માણસ ગમે તેવો ખૂની હોય તો પણ એનામાં એક નાનો ગુણ તો હોય જ. તો આપણે હવે એવી દ્રષ્ટિ વિકસાવવાની છે કે આપણે માત્ર એનામાં રહેલા ગુણોનું જ દર્શન કરવું છે. આપણે કોઈના દોષ જોવા નથી. દોષ જોઈશું તો આપણા આત્મા ઉપર દોષનું સંસ્કરણ પડશે, અને જો ગુણો જોઈશું તો આપણા આત્મા ઉપર ગુણોના સંસ્કાર પડશે, અને ભવાંતરમાં એ જ સંસ્કાર આપણી સાથે આવશે. તો એના માટે જે પૂર્ણતા છે તે બે પ્રકારની છે, બાહ્ય પૂર્ણતા અને અભ્યંતર પૂર્ણતા. બાહ્ય પૂર્ણતા કોને કહેવાય? તો ધન, ધાન્ય, સંપત્તિ, પુત્ર, પરિવાર વગેરે કર્મના ઉદયથી જે રિદ્ધિ સિદ્ધિ પરિવાર વગેરે મળે છે તે પુણ્ય પ્રકૃતિએ આપેલો રોટલો છે, પરંતુ તે અલ્પકાલીન છે, અનિયત છે, વિનાશી છે. એમાંનું કાંઈ જ આપણી સાથે આવવાનું નથી. પુણ્ય પૂરું થશે એટલે પુણ્ય પ્રકૃતિ બધું છીનવી લેશે. માટે જે મળ્યું છે તેનો સંતોષ માનવો. હું બહુ સુખી છું, હું પૂર્ણ છું એવું આ બાહ્ય પૂર્ણતાથી માનવું નહીં. એમાં રાગદ્વેષ ન કરાય. જેમ કે આપણે લગ્ન આવ્યા હોય અને કોઈની પાસેથી આપણે ઘરેણાં માગીને લાવીએ અને પછી એને પહેરીએ, પરંતુ પ્રસંગ પૂરો થયા પછી એને પાછા આપી દેવાના હોવાથી આ ઘરેણાં મારા છે કે હું બહુ સુખી છું એવી પ્રતીતિ આપી શકતા નથી, અને એવી ખુશી લાંબી ચાલતી નથી. એ જ રીતે પુણ્ય પ્રકૃતિ છે તે આપણું પુણ્ય છે ત્યાં સુધી આપણે ભોગવીશું, પણ જેવું પુણ્ય પૂરું થશે એટલે પુણ્ય પ્રકૃતિ આપણું બધું છીનવી લેશે. હવે આપણે અભ્યંતર પૂર્ણતાનો વિચાર કરીએ. તો જ્યારે અભ્યંતર પૂર્ણતા એટલે કે અંદરની પૂર્ણતા તે આત્માની સ્વાભાવિક સંપત્તિ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ વગેરે આત્માના ગુણો છે, આત્માની સમૃદ્ધિ છે. તે કેવી છે? તો કે જાત્યાદિ રત્નો કેવા હોય કે જેમ સાચા કિંમતી રત્નોનો પ્રકાશ હોય તો તે તેની સાથે ને સાથે જ રહે છે. જ્યાં રત્ન જાય ત્યાં તેનો પ્રકાશ તેની સાથે જ હોય. એ પ્રકાશ રત્નને છોડીને ક્યાંય જતા નથી. એમ આત્માના ગુણો પણ આત્માની સાથે જ રહે છે, આત્માને છોડીને ક્યાંય જતા નથી. આવા આત્માના ગુણોને વધારવા સંપત્તિ, પરિવાર, સ્વજન, સંજ્ઞા, વિષય કશાયના લેપને ઘટાડતા જઈશું તો જ જીવને ડૂબતો બચાવી શકશું. આપણે શું આ બધાથી એટલું બધું મમત્વ કર્યું છે કે આપણે એમાંથી જલ્દી બહાર આવી શકતા નથી. અને આત્મ સ્વરૂપમાં રમણતા કરવા માટે, આત્મામાં સ્થિરતા માટે, સ્થિરતાથી પ્રગટ થતી પૂર્ણતા છે એનો વિચાર કરવાનો છે. એ પૂર્ણતા નિત્ય છે, સ્વાભાવિક છે, શાશ્વત છે. જ્યારે અસ્થિરતા યાને કે વિકલ્પ પ્રેરિત પૂર્ણતા છે તે અસ્વાભાવિક છે. જેને કાંઈક જોઈએ છે
તેને જ વિકલ્પો હોય. ચિત્તમાં બાહ્ય પદાર્થો પ્રાપ્ત કરવાના, તેનું રક્ષણ કરવાના વિકલ્પો ચાલતા હોય છે અને ત્યારે તેનો આત્મા ખળભળેલો હોય છે, કારણ કે તેને જે જોઈએ તેના જ વિચારો આવ્યા કરશે. પોતાનું ધાર્યું નહીં થાય કે નહીં મળે તો અશાંતિ, ક્લેશ, સંતાપરૂપ ભયાનક ખળભળાટ હૃદયમાં સંભળાય છે અને તે ઈચ્છાને પૂર્ણ કરવા તે દુરાચાર, અનાચાર, અન્યાય, અનીતિ એનો આશ્રય લે છે અને મલિન થાય છે.